તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો કચ્છ ભુજથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કચ્છ ભુજના વીડી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ બાખડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદ 7th સ્કૂલ બાદ વીડી હાઈસ્કૂલમાં પણ મારામારી થઈ હોય તેવી આ ઘટના સર્જાઈ। હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। 20 જેટલા લોકોના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી આ ઘટનાને ફરી એકવાર આ બીજી એક સ્કૂલમાં કચ્છ ભુજની કે જે આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। કચ્છના ભુજમાં વીડી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ બાખડા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વચ્ચે અંદરની અંદર કંઈક તકરાર થોડીક હતી બોલાચાલીમાં, એમાં આજરોજ વીડી હાઈસ્કૂલની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓએ એમના લાગતા સહપાઠીઓ કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝઘડો કર્યો છે। અને એમાં જાડેજા ભવેરાજસિંહ દશરથસિંહ 11 અનો વિદ્યાર્થી અને બળિયા ધરમ એ 10 કનો વિદ્યાર્થી, આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હાથાપાઈ કરી છે। એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે। એને અમે પ્રાથમિક સારવાર અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતો। વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો એવું કરાવ્યું છે અને એના માટેની જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની। પણ પહેલે વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી બધી વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે। અમદાવાદ ખાતે જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે એનો મામલો હજી શાંત થયો નથી। ત્યાં ભુજની વીરજી દેવજી હાઈસ્કૂલ છે ત્યાં પણ વિદ્યાર્થીઓની બાખડવાની ઘટના પ્રકાશમાં આવી છે। વાત કરવામાં આવે તો નાના વિદ્યાર્થીઓમાં મોબાઈલને જોઈને જે ઉશ્કેરાટ સામે આવે છે એના પગલે આ ઘટના થાય છે। 10મા ધોરણના વિદ્યાર્થી જેને કહેવાય કે બે વિદ્યાર્થીઓ આ અગાઉ પણ બોલાચાલી બે વિદ્યાર્થીઓ વચ્ચે થઈ હતી, તેના પગલે બે વિદ્યાર્થીઓ વચ્ચે આજે ઝઘડવાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ છે તેમાં પણ હજી મામલો ઠારે પડ્યો નથી। ત્યારે ભુજની વીરજી દેવજી એટલે કે વીડી હાઈસ્કૂલમાં એક ઘટના પ્રકાશમાં આવી છે। જોકે આ મામલે શાળાના આચાર્યશ્રીએ બંને પ્રિન્સિપાલે બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવ્યા હતા, તેમજ આ અંગે સુલે શાંતિની વાત કરવામાં આવી હતી। આ અંગે વાત કરવામાં આવે તો પોલીસ ખાતામાં કે પોલીસ ડિવિઝનમાં કોઈ પણ જાતની ફરિયાદ કરવામાં આવી નથી। મોબાઈલનો દૂષણ હોઈ શકે કે ગમે એ દૂષણ હોઈ શકે। આ વિદ્યાર્થીઓ ધોરણ 10ના જે છે એના વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો અને આ પહેલાં ઝઘડાના મનદુખ રાખીને આજે હુમલાની એકબીજા ઉપર હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। રોહિત પટિયાર, મંતવ્ય ન્યૂઝ, ભુજ।